હેલો ચાકામાકા ચિલ્ડ્રન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ભૌમિક સર ફિઝિક્સ. અને આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અહીંયા આજે આપણે ચેપ્ટર 7 જે છે પ્રત્યાવર્તી પ્રવાહ, એના સ્વાધ્યાયના બધા જ દાખલા શીખવાના છે. પણ એક વસ્તુ ઇન્સ્ટ્રક્શનમાં તમને કહીશ કે ટેક્સ્ટબુકના એનસીઈઆરટીના દાખલા એટલા બધા ઇઝી છે કે માત્ર એ પ્રિપેર કરીને તમે કોમ્પિટિટિવ એક્ઝામ ના આપી શકો. એટલે ધ્યાનમાં રાખજો, આ દાખલા તો કરવા જ પડશે. એનસીઈઆરટી ઇઝ મસ્ટ. તમારે સૌથી પહેલા આ બુક તો કરવી જ પડશે, પણ પછી સાથે સાથે બીજી ઘણી બધી રેફરન્સ બુક છે જેના પર તમારે કામ કરવું પડશે. બધા બહુ એમસીક્યુ સોલ્વ કરવા પડશે, તો જ જેઈઈ નીટ જેવી બધી કોમ્પિટિટિવ એક્ઝામ તમે ક્રેક કરી શકશો. તો આ તો બોર્ડ માટે છે, તમને પણ ખ્યાલ છે. આના દાખલા બહુ જ સહેલા છે. તો શરૂ કરીએ આપણે સ્વાધ્યાયના દાખલા ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહ ધોરણ 12 માટે. તો આપણે લઈશું સ્વાધ્યાયનો પહેલો દાખલો 7.1. જોઈએ ક્વેશ્ચન. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહ્મ અવરોધ જોડેલો છે. એટલે માત્ર અવરોધ છે ભાઈ, જો ઓનલી અવરોધ, બરાબર. 220 વોલ્ટ ને 50 હર્ટ્ઝ, આ હર્ટ્ઝ લખ્યું એટલે ખબર ના પડી જાય. આ ઓલ્ટરનેટિંગ પ્રાપ્તિસ્થાન હશે, એસી પ્રાપ્તિસ્થાન હશે. અને આ 220 VRMS હશે. તો તમને VRMS આપેલો છે, તમને ફ્રીક્વન્સી આપી છે 50 હર્ટ્ઝ. આના પરથી ઓમેગા પણ મળી જાય 2πf. અને આ તો આપણને ખબર જ છે, આ 50 હોય એટલે આ 314 જ થાય છે રેડિયન. ઘડીએ ઘડીએ આપણે ગણેલું જ છે, બરાબર. 2πf. તો VRMS અને ઓમેગા તમારી પાસે છે. 100 ઓહ્મનો અવરોધ શ્રેણીમાં અહીંયા જોડેલો છે, એની સાથે માત્ર અવરોધ વાળો દાખલો છે ભાઈ, એટલે એકદમ લલ્લન છાપ છે. આમાં કશું બહુ ધાડ મારવાની હોય નહીં. તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું છે. આ પરિપથમાં જે પ્રવાહ છે એનું આરએમએસ મૂલ્ય શોધી નાખો. ઓકે, શોધી નાખીએ. પહેલો ભાગ બહુ સહેલો છે. IRMS VRMS ના છેદમાં Z થાય ઇમ્પિડન્સ. આમ તો ઇમ્પિડન્સ જો 3 શ્રેણીમાં હોય, અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર, તો આ પ્રમાણે ગણાય. પણ અહીંયા તો XC XL કશું છે જ નહીં, એટલે માત્ર અવરોધ છે. તો Z બરાબર R લખી શકાય. VRMS ને સીધું અવરોધ વડે ભાગી નાખો. આપણી પાસે છે, જો આવી રહ્યો VRMS, વે રમેશ 220 અને R 100 ઓહ્મ, તો 2.2 એમ્પિયર એ રૂટ મીન સ્ક્વેર પ્રવાહ હશે. બોલો કેટલું ઇઝી, ના આવડે? એકદમ લલનછાપ. બીજું, એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર. અવરોધ છે એટલે એમાં વોટલેસ પ્રવાહ તો ના હોય, એટલે એમાં પાવર તો ગણવો જ પડશે. એમાં પાવર શૂન્ય નહીં હોય. ઠીક છે કે માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર હોત તો પાવર શૂન્ય થઈ જાત, પણ અહીંયા ગણવો પડશે. તો આનું મેઇન વ્યાપક સૂત્ર દર વખતે પહેલા ટ્રાય કરવાનું. પાવરનું વ્યાપક સૂત્ર VRMS IRMS cos phi. cos phi ને પાવર ફેક્ટર કહેવાય છે. યાદ રાખજો બધું, ફોર્મ્યુલા બધી થિયરીની છે, રિવિઝન કરવું પડશે. સૂત્ર તો એટલીસ્ટ યાદ રાખવા પડશે. દાખલા સહેલા જેવું કરીએ, પણ સૂત્ર જ ના આવડતા હોય તો પછી દાવ થઈ જાય. એટલે VRMS IRMS cos phi. VRMS વે રમેશ કઈ ગયો લા, હા 220 વોલ્ટ. IRMS ઉપર ગણ્યો હમણાં જ આવી રહ્યો, જો અબી હાલ 2.2 એમ્પિયર. હજુ તો ગરમા ગરમ છે, હમણાં જ કઢાઈમાંથી કાઢ્યો. cos phi એ કેવું હશે ભર્યું? અલા માત્ર અવરોધ છે તો કળા તફાવત 0 લખી દો. phi બરાબર 0. પ્રવાહ અને વોલ્ટેજ હમ સાથ સાથ હૈ, બરાબર. બંને સમાન કળામાં, એટલે બંને સાથે જ મહત્તમ બને, સાથે જ દિશા ઉલટાવે. કળા 0 છે, કળા તફાવત 0 છે, તો cos 0 is 1. તો 220 ને 2.2 ને ગુણી નાખો. લા cos 0 તો 1 જ છે, એનું તો કંઈ અહીંયા જરૂર જ નહીં. તો આ એક મીંડું આનું ઉડાઈ દે, એને 22 ગુણ્યા 22 નો વર્ગ કરી દો, આન્સર આવી જશે. એકમ લખી દેવાનો વોટ. કેટલો થાય? 22 નો વર્ગ એ 484 જેવો કંઈક થાય છે. 484 વોટ. હાલો તો ગણીએ બીજો. એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. મહત્તમ, ઓકે, VRMS નહીં, હા, Vmax VM 300 વોલ્ટ આપેલો છે. VM 300 બોલે તો 300 વોલ્ટ, 300 વોલ્ટ. તેનો RMS વોલ્ટેજ કેટલો હશે? મજાક. મહત્તમ વોલ્ટેજ આપે છે ને રૂટ મીન સ્ક્વેર પૂછ્યો છે, એ પણ સાઇન કોસાઇન વિધેય માટે તો ડાયરેક્ટ જ VRMS બરાબર VM/√2. મજાક. બીજો ક્વેશ્ચન પૂછ્યો છે, એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય 10 એમ્પિયર છે, તો મહત્તમ મૂલ્ય કેટલું હશે?
ડબલ મજાક. પહેલા મસ્તી કરી, હવે ગ્રાન્ડ મસ્તી કરી. જો IRMS આપેલો છે આ વખતે અને IM પૂછેલો છે, IRMS 10 એમ્પિયર. તો મહત્તમ પ્રવાહ IM કેટલો હશે? લા કેટલા ઇઝી ક્વેશ્ચન લા. જો આમાં VRMS વે રમેશ બરાબર VM બાય √2. VM 300 વોલ્ટ છે, એને √2 વડે 1.414 વડે ભાગી નાખો અને તમને જવાબ મળી જશે. કેલ્ક્યુલેટરમાં ચેક કરતા રહેજો. 212.1 વોલ્ટ, 212.1 વોલ્ટ VRMS મળે પહેલો પૂરો. હવે એમાં જ બીજો IRMS બરાબર IM બાય √2. તો IM √2 ગુણ્યા IRMS થાય. પેલા કરતા ઊંધું છે. પેલામાં મહત્તમ આપેલો રૂટ મીન સ્ક્વેર પૂછેલો, આમાં રૂટ મીન સ્ક્વેર આપીને મહત્તમ પૂછ્યું છે. √2 ઇન્ટુ IRMS એટલે 10 ને √2 વડે ગુણવાનું. √2 1.414 છે ગુણ્યા 10 14.14 એમ્પિયર આવશે ભાઈ મહત્તમ પ્રવાહ. અને પેલો VRMS 212.1. બંને જવાબ રેડી છે. આ તો સ્વાધ્યાયનો બીજો દાખલો. ત્રીજો દાખલો માત્ર ઇન્ડક્ટર વાળો છે ભાઈ. જોઈએ 220 વોલ્ટ 50 હર્ટ્ઝના AC સ્ત્રોત સાથે 44 મિલી હેનરી 44 મિલી હેનરીનો ઇન્ડક્ટર જોડેલ છે. તો પ્રવાહનું RMS મૂલ્ય શોધો. VRMS કેટલો ઘરમાં હોય છે એટલો 220 વોલ્ટ. આવૃત્તિ કેટલી ઇન્ડિયામાં આપણા ઘરમાં હોય છે એટલી 50 હર્ટ્ઝ. એટલે આના પરથી ઓમેગા તો આવડી જશે ને 2πf. આ તો સમજી જ લેવાનું. હા બધા ઘરના જ છે. જો આમાં કિંમત મૂકી 50 દુની 100 એટલે 314. આ તો લખી જ દેવાનું. આવૃત્તિ 50 હર્ટ્ઝ આપે તો કોણી આવૃત્તિ છાપી જ દેવાની, એની જરૂર પડી જાય. 314 રેડિયન પ્રતિ સેકન્ડ. 44 મિલી હેનરીનો ઇન્ડક્ટર છે ભાઈ. એકલો ઇન્ડક્ટર જ છે. 44 મિલી હેનરીનો હશે. આવી રીતે આવું જોડ્યું હશે કંઈ. અવરોધ કશું છે નહીં. આદર્શ ઇન્ડક્ટર લીધો છે. મિલી હેનરી બોલે તો મિલી એટલે 10⁻³ હેનરી. ઓકે. તો પ્રવાહનું RMS મૂલ્ય શોધો. બહુ ઇઝી છે યાર. IRMS VRMS ના છેદમાં Z થાય. આમ તો મેઇન સૂત્ર આવું છે. IRMS બરાબર V રમેશ છેદમાં Z. પણ Z એટલે હું તો કે 3 શ્રેણીમાં હોય તો આખું પેલું સૂત્ર છે ને આમ રૂટ વાળું R² + XC- પણ એ નહીં લગાવવાનું. એકલો XL જ છે, ઇન્ડક્ટર જ છે. એટલે ઓમેગા ઇન્ટુ L જેટલો જ અસરકારક અવરોધ પરિપથમાં હશે. બસ તો Z ને બદલે લગાવી દો ઓમેગા L. इसको लगा डाला, लाइव जिंगल डाला. VRMS वी रमेश 220 वोल्ट, ओमेगा 314, L कही गयो L लालो L 44 છે ભાઈ. 10⁻³ પણ હતું, મિલીમાં હતું ને એટલે બસ હવે ગણી નાખવાનું. કેલ્ક્યુલેટર કાઢવાનું. ઘાત બાદ 10⁻³ ઉપર લઈ જાઓ. 1000 લખવું હોય તો લખી દો ઉપર 10⁻³ અને પછી આંકડા મૂકીને ગણી નાખો એટલે તમને 15.9 એમ્પિયર આવો જોઈએ જવાબ. 15.9 સોલ્વ થતા રહી ગયો સહેજ માટે દુઃખ થયું થોડું, પણ કંઈ નહીં. જે આવે જવાબ 15.9 એમ્પિયર. સ્વાધ્યાયનો ચોથો દાખલો ગણીએ. જો દાખલા બહુ જ ઇઝી છે, ખાલી સૂત્ર લગાવવાના છે, પણ બહુ ઓવર કોન્ફિડન્સમાં નહીં આવવાનું. કેલ્ક્યુલેટરથી વ્યવસ્થિત ગણવાનું. આવા સહેલા દાખલામાં જ બની શકે કે એક્ઝામમાં ભૂલ થઈ જાય. કાં તો ફોર્મ્યુલા ખોટી લખાઈ જાય, કાં તો કંઈ ગણતરીમાં કંઈક લોચો વાગી જાય. એટલે ઓવર કોન્ફિડન્સમાં નથી આવવાનું. ધ્યાન રાખજો. એકદમ તટસ્થ રહીને ન્યુટ્રલ રહીને દાખલા ગણવાના. બહુ સહેલો હોય તો બહુ ખુશ નહીં થઈ જવાનું, કે અઘરો લાગે તો ગભરે પરસેવે રેબઝેબ નહીં થઈ જવાનું. તમારે એકદમ ન્યુટ્રલ રહીને કોઈ પણ દાખલાની રકમ વાંચીને વ્યવસ્થિત સોલ્વ કરવાનું. દરેક દાખલામાં આ વસ્તુ ધ્યાન રાખવાની. 110 વોલ્ટ 60 હર્ટ્ઝના AC સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરેડનું કેપેસિટર. માત્ર કેપેસિટર આવ્યું ભાઈ. આ ખબર જ હતી. એક અવરોધ વાળો દાખલો આવ્યો, એક ઇન્ડક્ટર વાળો આવ્યો, તો હવે કેપેસિટર વાળો આવવાનો જ હતો. નહીં તો એને ખોટું લાગી જાય બાજુ, રીસે જાય, પિયર જતું રહે બાજુ. તો વોલ્ટેજ V બરાબર 110 એટલે VRMS, V રમેશ 110 વોલ્ટ છે. 60 હર્ટ્ઝ આવૃત્તિ આ લોકો લાયા USA વાળી. બહારથી મંગાવી દે આવૃત્તિ. F બરાબર 60 હર્ટ્ઝ. તો ઓમેગા કેટલો હશે? 2πf. એ તો ગણી નાખવાનું. આ વખત 314 ના લખી દેતા. 60 હર્ટ્ઝ છે તો પછી ઓમેગા કેટલો આવશે? રહેવા દો ને હવે. હમણાં ઘરના જ છે ને બધા. અહીંયા કંઈક લખી નાખીશું પછી ગણીને, અથવા આવું નવું જ અંદર મૂકી દઈશું સૂત્રમાં. 60 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે જોડેલું છે. માત્ર કેપેસિટર રહેને કા, એની સાથે AC સપ્લાય જોડને કા. ઓકે, આવી રહ્યો 110 વોલ્ટ વાળો અને 60 હર્ટ્ઝ ફ્રીક્વન્સી વાળો. તો પછી તમને શું પૂછ્યું છે? પ્રવાહનું
આરએમએસ મૂલ્ય શોધો. એ જ થયું ને, બધામાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું હોય છે. પણ આ વખતે ઝેડ કેટલો થશે? માત્ર અવરોધ હોય તો ઝેડ બરાબર આર, માત્ર ઇન્ડક્ટર હોય તો ઝેડ બરાબર ઓમેગા એલ, માત્ર કેપેસિટર છે ને આમાં તો બોલો કેટલો થશે? ઝેડ બરાબર 1/ωc થશે. અને પછી દાખલો બહુ સહેલો, ઓમનો નિયમ IRMS બરાબર VRMS ના છેદમાં પરિપથનો કુલ અવરોધ. અત્યારે માત્ર કેપેસિટર છે તો એનો અસરકારક અવરોધ નીચે લખવો પડશે. VRMS છેદમાં Z 1/ωc. પેલો ઓમેગા સી નીચેની નીચે હૂપ કરીને ઉપર, એટલે VRMS ઇન્ટુ ઓમેગા સી. મૂકી દો કિંમતો, 110. ઓમેગો આવી રહ્યો, આ 3 નો ગુણાકાર કરીશું ને તો પછી 2 ગુણ્યા 3.14 ગુણ્યા 60. ફરી આ ઓમેગાની વેલ્યુ આપણે લખી, સીની વેલ્યુ, સી કેટલું હતું લા? 60 હતું ને? 60 કંઈક આપેલું 60 માઇક્રોફેરેડ હતું, બરાબર છે. 60 એટલે 60 માઇક્રોફેરેડ. તો 60 ગુણ્યા 10⁻6. છેદમાં નહીં, ગુણાકારમાં જ છે, પણ જગ્યા નહીં એટલે નીચે લખું છું. તો આના પરથી આ બધું જ ગુણી નાખજો. IRMS મળી જશે 110. પછી આ 6.28 ગુણ્યા 6 કરજો, 36 કરી શકો છો. અને ઘાત બાદ સેટ કરજો. એટલે કેલ્ક્યુલેટર તમારી પાસે હશે જ, પપ્પાએ અપાયું જ હશે કેલ્ક્યુલેટર. તો તમને 2.486 એમ્પિયર, એટલે કે આ બી અઢી થતો રહી ગયો. 2.49 એમ્પિયર, અઢી એમ્પિયર થતો રહી ગયો. બહુ દુઃખ થયું, કંઈ નહીં. પણ હવે હું કરવાનું? ભગવાનને ગમે એ કરું. તો IRMS તમને અઢી એમ્પિયરથી સહેજ ઓછો મળશે. હવે આજે પાંચમો દાખલો છે એ ખરેખર પેલા ત્રીજા ને ચોથા દાખલા માટે જ ગણવાનો છે આપણે. એટલે એવું કહેવાય કે ત્રીજા ને ચોથા દાખલા એ ભેગા થઈને આ એક બચ્ચું આપ્યું છે, આ 7.5, બરાબર. આ દાખલો પેલા ત્રીજા અને ચોથા માટે જ છે. સ્વાધ્યાય 7.3 ને 7.4 ના એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? અલા, ત્રીજામાં હતો માત્ર ઇન્ડક્ટર, ચોથામાં આવ્યો માત્ર કેપેસિટર, અને આ લોકો પાવર પૂછે છે. તો વોટલેસ પ્રવાહ આવે ને, માત્ર ઇન્ડક્ટર ને માત્ર કેપેસિટરમાં પાવર વ્યય શૂન્ય હોય છે. બહુ પહેલેથી જ પેલી થિયરી આવે છે ને બધી, માત્ર અવરોધવાળી, માત્ર ઇન્ડક્ટર, માત્ર, એ યાદ રાખો તો બી આવડી જાય. અથવા પાવરનું વ્યાપક સૂત્ર લખો તો પણ આવડે, પેલા વાસ્તવિક પાવરનું. તમારા જવાબની સમજૂતી આપો. હા ભાઈ, સમજૂતી આપીશું. એમને એમ કે આ લોકો ડાયરેક્ટ ના આલી પાડે, વોટલેસ પ્રવાહ એમ કરીને પાવર 0 ના લખી દે. તો જો આખું ગણાવું. ત્રીજા દાખલામાં આ ફાઈ કેટલો લખીશું? ત્રીજા દાખલામાં તો માત્ર ઇન્ડક્ટર હતો. માત્ર ઇન્ડક્ટર હોય તો યાદ છે ને તમને, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત હોય. પણ માત્ર ઇન્ડક્ટર હોય તો પ્રવાહ π/2 જેટલો પાછળ હોય છે. એટલે ફાઈની વેલ્યુ આપણે -π/2 રેડિયન લેતા હોઈએ છીએ ઇન્ડક્ટર માટે. લખી દેવાનું આમાં. તમારા જવાબની સમજૂતી આપવી જ પડશે ને. તો ભાઈ કે તો cos -π/2, પણ આ cos પેલો અજગર જેવો હોય, આ માઇનસ ને ગરી જાય, યાદ છે ને? cos માંથી પેલો ઋણ બહાર આવે નહીં, હજમ કરી જાય માઇનસ ને. એનો મતલબ યુગ્મિત વિધેય છે, બરાબર, મેથ્સની ભાષામાં. તો આની કિંમત cos π/2 જેટલી જ થાય ને. cos 90 ડિગ્રી શૂન્ય, સુરસુર્યું થઈ જ ગયું. પાવર 0 જ આવશે માત્ર ઇન્ડક્ટર માટે. હવે માત્ર કેપેસિટર હોય તો એમાં પ્રવાહ કઈ π/2 જેટલો આગળ લેવાનો હોય છે. એમાં 5 + π/2 લેવાનું હશે. ફાઈની કિંમત +π/2. વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો આગળ હોય છે માત્ર કેપેસિટર માટે. અહીંયા મૂકી દેવાનો π/2. અને cos π/2 એટલે cos 90 ડિગ્રી શૂન્ય જ થાય ને. એટલે ફરી પાવર 0 આવશે. કોઈ બી રીતે ગણો. સમજૂતી કીધી એટલે આપણે આખું પેલું કેવું સૂત્ર લગાવીને ગણીને આલી દીધું. એટલે એ લોકો બી ખુશ. બાકી ડાયરેક્ટ ના ખબર પડે. માત્ર ઇન્ડક્ટર હોય, માત્ર કેપેસિટર હોય, પાવર વ્યય શૂન્ય હોય છે. છઠ્ઠો ગણીશું સ્વાધ્યાયનો. L 2 હેનરી ઇન્ડક્ટન્સ, 2 હેનરી. C કેપેસિટન્સ 32 માઇક્રોફેરેડ. ઓકે, માઇક્રો છે, પેલામાં કઈ મિલી માઇક્રો એવું કશું છે નહીં. હેનરીમાં એ 2 હેનરી જ છે ડાયરેક્ટ. અને આ 32 માઇક્રોફેરેડ છે. અને 10 ઓહ્મ અવરોધ આયેલા 3 ખૂબ જમેગા રંગ. LCR બરાબર, 3 ભેગા થયા છે. હવે LCR પાછો શ્રેણીમાં છે 3. તો અનુનાદી આવૃત્તિ મેળવો. અનુનાદી આવૃત્તિ પૂછીને આવું પૂછ લે. અનુનાદી આવૃત્તિનું ડાયરેક્ટ સૂત્ર છે ને, કોણીય આવૃત્તિનું 1/√LC 2πf. પેલું બધું યાદ છે? આવું થાય છે જો સમજાય દો. XL ને XC સરખા થાય,
ઓમેગા એલ 1/ωc થાય ત્યારે જ અનુનાદ થાય. પરિપથનો કાલ્પનિક ભાગ શૂન્ય બનાવવો પડશે, આ બે લડી મળશે એટલે પેલો ઇમ્પિડન્સ છે ને એ માત્ર આર જેટલો થઈ જશે, આટલો વાસ્તવિક થઈ જશે અને આટલો ભાગ આ નીકળી જશે. ઓકે, એટલે ઇમ્પિડન્સ આર જેટલો થઈ જશે, પ્રવાહ મહત્તમ થઈ જશે પરિપથમાં, એ ઘટનાને અનુનાદ કહેવાય છે. તો આના પરથી ઓમેગા આવે ને 1/LC વર્ગમૂળમાં, કેમ કે આ ઓમેગા સ્ક્વેર છે તો ઓમેગા 1/√LC. પણ આપણે તો આવૃત્તિ શોધવાની છે ભાઈ, એ જોઈ લેવાનું. આવૃત્તિ કીધી છે કે કોણીય આવૃત્તિ, ખાસ ધ્યાન રાખજો. આવૃત્તિ કે તો હર્ટ્ઝમાં લખવાનું, કોણીય આવૃત્તિ કે તો રેડિયન પ્રતિ સેકન્ડમાં આ લખવાનું, આ શોધી નાખવાનું. અહીંયા મારા ખ્યાલ મુજબ તો આવૃત્તિ જ કીધેલું આ પ્રશ્નમાં, અનુનાદ આવૃત્તિ. પણ પાછા ઓમેગા મેળવો, આ ડબલ ઢોલકી. એક બાજુ કે છે આવૃત્તિ મેળવો, બીજી બાજુ કે છે ઓમેગા વાળી, એટલે કોણીય આવૃત્તિ જ મેળવવાની છે ભાઈ, ફિકર નોટ. કેમ કે એમને સંજ્ઞામાં તો ઓમેગા લખીને આલ્યું ને, ઓમેગા આર, આર ફોર રેઝોનન્સ, એવું રેઝોનન્સ એટલે અનુનાદ. તો આ જ મેળવવાનું છે. ચલો કોઈ ટેન્શન નહીં, સંજ્ઞામાં તો એવું જ લખીને આપ્યું છે ઓમેગા આર મેળવો. √L અને C મૂકી દો, આમાં તો આર ની કઈ જરૂર ના પડે આ ગણવા માટે. L અને C બે, L ની કિંમત છે હેનરીમાં અને પેલો 32 માઇક્રો. આંકડા એવા આપે છે કે કેલ્ક્યુલેટરની જરૂર છેદમાં તો નહીં પડે તમને, જો કારણ કે 32 દુ 64, પણ 64 નું રૂટ 8, 88 64 થાય, બરાબર છે. અને 10⁻6 ઘાત, પણ એનું પાછું વર્ગમૂળ એટલે ઘાત અડધી કરવી પડશે. 10⁻3 એટલે 1000/8 કરતો ને, 1000 નો 8મો ભાગ. હવે 10/8 કરીએ એટલે આવી જાય ને પછી 100 વડે ગુણી નાખવાનું. તો 1000/8 રેડિયન પ્રતિ સેકન્ડ કેટલા આવે ભાઈ? 1000/8 કરી નાખવાનું. એ તો કેલ્ક્યુલેટરમાં આમ તો એવું બધું તો મોડે પણ આવડી જાય એવું છે. 1000/8 એટલે 10/8 125 થાય. જો 101.25 ને ગુણ્યા 100 એટલે 125, 125 રેડિયન પ્રતિ સેકન્ડ, 125. તમને 5 ઇઝી છે, એલા બહુ ઇઝી ક્વેશ્ચન પૂછ્યા છે. પણ ક્યુ ફેક્ટર બી શોધવાનો છે. હજુ આમાં બીજો ભાગ પણ છે. આ પરિપથનું ક્યુ નું મૂલ્ય શોધો. ક્યુ મૂલ્ય એટલે ક્યુ ફેક્ટર, લા ક્વોલિટી ફેક્ટર મળે ને એ 3 પર આધાર રાખે છે. LCR તો બધી બહુ રીત છે. એક તો તમે ω0/2 ડેલ્ટા ઓમેગા સૂત્ર લગાવી શકો છો, આ એક સૂત્રથી ગણી શકો છો. ω0 તો હમણાં જ ગણ્યો, આ પેલો અનુનાદી આવૃત્તિ, કોણીય આવૃત્તિ, ને ડેલ્ટા ઓમેગા શોધવો પડે તમારે. પણ હા, પાછો ડેલ્ટા ઓમેગા છે ને, આ 2 ડેલ્ટા ઓમેગા R/L, તો આ સૂત્રથી ગણી શકો. અથવા તમે ω0 ની પણ વેલ્યુ મૂકી દો 1/√LC. પછી આ ઉડાવો ને તો આવું પણ એક સૂત્ર આવે છે. ક્યુ ફેક્ટરના 2-3 સૂત્ર છે, એમાંથી તમે 3 વાળું યાદ રાખી લો તો વધારે સારું. જો 1/R અને આ L ઉપર રૂટ ઉડે એટલે √L/C. આ સૂત્ર યાદ રાખો તો વધારે સારું. આમાં 3 આવે છે. ક્યુ ફેક્ટર 3 પર આધાર રાખે છે, L, C અને R. તો આના પરથી પણ ગણાય. પેલું આ સૂત્ર બી ખોટું નહીં, પેલું ω0 તમે શોધેલો જ છે. જો આ 125 એટલે આ પણ ચાલે. ઉપર તમે 125 લખી દો અને R/L એ આપેલી હાફ પાવર બેન્ડવિડ્થ જે હતી, આ બાજુ પેલો અને આ બાજુ પેલો ખબર છે ને, ડેલ્ટા ઓમેગા ટોટલ 2 ડેલ્ટા ઓમેગા, એ મૂકી દેશો R/L તો પણ ચાલશે. એઝ યુ વિશ. કેવું રે, આ જ સારું પડશે. 125 આપણે આ તો શોધેલું છે ને. R/L જો 10/2, R 10 છે, L 2 છે એટલે આ 5 છે. 125/5 કેલ્ક્યુલેટર ના કાઢતા લા, આટલું તો આવડવું છે ને. 125/5, 5 દુ 10 ને 25, 5 પાછું 25, 25 × 5 125 લા. અને એકમ રહિત ક્વોલિટી ફેક્ટર ને એકમ ના હોય તો ક્યુ ફેક્ટર 25 આવશે આ દાખલામાં. આવી રીતે ગણી શકાય. સ્વાધ્યાયનો 7મો દાખલો. 27 મિલી હેનરીનું ઇન્ડક્ટર છે અને 30 માઇક્રોફેરેડનું કેપેસિટર છે. L 27 મિલી હેનરી, C 30 માઇક્રોફેરેડ. ઓકે, મિલી એટલે 10⁻3, માઇક્રો એટલે 10⁻6. એનું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર સાથે જોડેલું છે. ઓકે, એટલે આ ઇન્ડક્ટરને સંપૂર્ણ ચાર્જ કેપેસિટર સાથે જોડેલું છે. આવ્યું LC દોલનો, આમાં અવરોધ નહીં હોય. मैं और मेरी तन्हाई, अक्सर ये बातें करते हैं. जो ઇન્ડક્ટરને ચાર્જ કરેલા કેપેસિટર સાથે જોડી દીધું હશે. બસ આ બે જ, मैं और मेरी तन्हाई. કેપેસિટરને પ્રારંભમાં ચાર્જ કરવું જ પડે, નહીં તો આ સ્ટાર્ટ જ ના થાય પરિપથ. અહીંયા સ્વિચ રાખવાની, એમ જેવી સ્વિચ ઓન કરીશું ભાઈ ચાલુ ડોલા રે દોલનો સ્ટાર્ટ થઈ જશે. તો આમાં
પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? ભાઈ એલસી દોલનો જ્યારે સ્ટાર્ટ થાય તો એ પણ આ જ કોણીય આવૃત્તિથી દોલન કરે છે, 1/√LC. બરાબર, આ પણ આપણે શીખેલા જ આખો એક ટોપિક છે જેમાં પેલા વિકલ સમીકરણ આવે છે, સેમ શુદ્ધ સરળ આવર્ત ગતિ જેવું જવું જે છે ને, d2y/dt² પ્લસ ω2y બરાબર 0, આ ટાઈપનું જ d2q/dt² પ્લસ અહીંયા પેલું જ આવશે ને 1/LC એટલે q/LC, y ને બદલે q. આના જેવું સૂત્ર આવે છે, એના પરથી ω2 1/LC થાય છે અને ઓમેગાની કિંમત 1/√LC. મજા આવી ગયેલા, સહેલો જ છે આ પણ એકદમ. √L 27 10⁻³ લખવું પડશે, મિલી હેનરી છે. કેપેસિટન્સ 30 માઇક્રો 10⁻6. હવે 27 તારી 81, હા ચલો નીકળે છે એનું બી વર્ગમૂળ √81 અને આ ઘાત ઉભારો, આ 10⁻³ ને -6 -9 વત્તા 1 10⁻8. ચલો 81 ને રૂટી નાખીએ, એનું રૂટ 9 9 81 એટલે 9 આવશે. 10⁻8 નું રૂટ 10⁻4 આવશે, ઉપર જશે 10,000 ને 9 વડે ભાગી નાખો, 10⁻4 પ્લસ થઈ જશે, ઉપર જશે 10,000 ભાગ્યા 9 કરો ને, 10,000 ભાગ્યા 9 એટલે તમને આન્સર 1111.11. બહુ જ એકડાલા, 1111.11 રેડિયન પ્રતિ સેકન્ડ મળી જાય. કેલ્ક્યુલેટરમાં ગણવાનું ભાઈ તમારે, અને હું કઈ બધું મોડે મોડે નહીં ગણતો, આપણે લખી દો. આપણે કઈ શકુંતલા દેવી થોડા છે તો તમારે ગણતરી કરીને અહીંયા મૂકી દેવાનું છે. ઓકે, હવે જે 7મો દાખલો હતો ને એને બી એક બચ્ચું આપ્યું છે, એક ઈંડું આપ્યું છે. 8મો દાખલો એટલે 8મો પેલા 7મા પરથી જ આગળ કન્ટિન્યુ છે, કહેવાનો મતલબ ટુ બી કન્ટિન્યુ, બંને વચ્ચે કઈ કનેક્શન છે. સ્વાધ્યાય 7.7માં કેપેસિટર પરના, એટલે પેલું ચાર્જ કરીને મૂકેલું ને કેપેસિટર, એમાં પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલીકુલમ છે. Q0 પ્રારંભમાં એની પાસે 6 મિલીકુલમ હતો જ્યારે સંપૂર્ણ ચાર્જ હતું, પહેલા પ્રારંભિક સ્થિતિ છે. તો પ્રારંભમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે? તે વખતે બધી જ ઉર્જા કેપેસિટરમાં હશે. પેલો ઇન્ડક્ટર ઠન ગોપાલ, કેમ કે ઇન્ડક્ટરમાંથી હજુ પ્રવાહ વહી રહ્યો નહીં હોય, બરાબર, પ્રારંભની વાત છે. તો એ ઉર્જા આપણે ગણવાની છે, પ્રારંભિક ઉર્જા ગણી નાખીશું. પછીના કોઈ પણ સમયે કુલ ઉર્જા કેટલી હશે? તો પછી ટોટલ ઉર્જા તો આટલી જ રહેશે જે તમે ગણી હશે, કારણ કે કેપેસિટર જેમ જેમ ખાલી થશે એમ એમ ઉર્જા ઇન્ડક્ટરને મળતી જશે. વિદ્યુત ભાર ઘટતો જશે કેપેસિટર પરનો, તો ઇન્ડક્ટરમાં પ્રવાહ વધતો જશે ને, અને અવરોધ તો હોતો નથી. આ એલસી દોલનો છે, આર તો એમાં ગેરહાજર છે, એટલે આપણે અવમંદિત દોલનો વિચારીએ જ નહીં, અહીંયા શુદ્ધ દોલનો વિચારીશું. તો પછી પ્રારંભિક ઉર્જાનું સૂત્ર એટલે કેપેસિટરની ઉર્જા Q²/2C અથવા ½ CV². બધા બહુ સૂત્ર છે, પણ વોલ્ટેજ નહીં ખબર આપણે, પાછું એ શોધવાનું. એના કરતા આ જો ડાયરેક્ટ Q0 છે ને 6 મિલીકુલમ, એ જ મૂકી દેવાનું ને, Q0² 6 મિલીકુલમ, મિલી બોલે તો 10⁻3 એનો સ્ક્વેર 2C. કેટલું હતું આગળના દાખલામાં કેપેસિટન્સ? 30. આગળનો દાખલો લેવાનો છે ને, 7મા દાખલામાંથી ડેટા ઉઠાવવાનો છે. 30 માઇક્રો 10⁻6, 6 નો વર્ગ 36, 30 દુ 60, 10⁻6 ઘાતમ ઘાત ઉડી ગઈ, 36/60 આવશે ભાઈ. 36/60 એટલે આશરે 0.6 જૂલ જેવો કંઈક આવશે, જોઈ લેજો. 0.6 બરાબર છે, 0.6 જૂલ. તમે આગળ છેદ ચલાવી શકો છો. હવે જો 36 ને 10 × 60 એટલે 0.6 જૂલ જેવું કંઈક આવશે. આટલી પ્રારંભિક ઉર્જા હશે, પણ યાદ રાખજો આટલી ઉર્જા હવે છેક સુધી આપણે લેવી પડશે. આ શુદ્ધ દોલનો, પેલા પ્રાકૃતિક દોલનો જેવા વિચારેલા છે આપણે, જે પેલું કહે ને શુદ્ધ સરળ આવર્ત ગતિ ટાઈપના દોલનો, પણ એમાં બી એક મર્યાદા છે. તમને યાદ હશે, એલસી પરિપથના જે દોલન હોય છે એ પણ ધીમે ધીમે વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવે છે. તો હકીકતમાં આટલી ને આટલી ઉર્જા રે એક આદર્શ કલ્પના છે, બરાબર. બાકી આમાંથી થોડી થોડી ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ગુમાવતું જ હશે ટેન્ક પરિપથ. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કરેલો એમાં એકચ્યુઅલી એને એલસી દોલનો જ લીધેલા અને એમાંથી જ વિદ્યુત ચુંબકીય તરંગો એને પ્રાપ્ત કરેલા. તો એ બધું તો છે જ, પણ અહીંયા હવે આપણે એ બધું ડિટેલમાં નહીં જઈએ. અહીંયા આપણને પૂછે કે અંતમાં કેટલી ઉર્જા હશે થોડા ટાઈમ પછી, તો આ જ લખી દેવાની કે ભાઈ આટલી જશે, આદર્શ રીતે આ ચાલ્યા કરશે. અને ટોટલ ઉર્જા, હા એવું બની શકે કે આમાંથી અડધી ઇન્ડક્ટરને મળે તો એ ટાઈમે અડધી કેપેસિટર પાસે હોય, અડધું કેપેસિટર ખાલી થઈ જાય, 0.3 જૂલ જ હોય, અને બાકીની 0.3 ઉર્જા 0.3 જૂલ ઉર્જા ઇન્ડક્ટર પાસે હોય. ધેટ ઇઝ પોસિબલ. પણ ટોટલ તો આ જ રહેશે ને,
0.6 જૂલ. તો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.9 લઈએ. ઓહો, LCR 3 શ્રેણીમાં છે આ દાખલામાં. જોઈએ R 20 ઓહ્મ, L ઇન્ડક્ટર કેટલો છે? 1.5 હેનરીનો છે, અને C ફોર કેપેસિટન્સ 35 માઇક્રોફેરેડ છે. 3 આપ્યા છે, અને LCR શ્રેણી પરિપથ છે. એની સાથે ચલિત આવૃત્તિ વાળો 200 વોલ્ટનો AC સપ્લાય જોડેલો છે. વોલ્ટેજ 200 વોલ્ટ, પણ આવૃત્તિ ચલિત. ચલિતનો મતલબ તમે એને બદલી શકો, એની આવૃત્તિ 50, 60, 65 હર્ટ્ઝ તમે એડજસ્ટ કરી શકો. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય છે, સપ્લાયની આવૃત્તિ આ બદલીને તમારે પ્રાકૃતિક આવૃત્તિ જેટલી, એટલે કે અનુનાદ કરાવવાનો છે. પરિપથની જે પ્રાકૃતિક આવૃત્તિ હોય એટલી આપણે સપ્લાયની આવૃત્તિ રાખવાની છે, એટલે કે પરિપથમાં અનુનાદ થાય. આગળ જોઈએ, ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતરણ પામતો સરેરાશ પાવર કેટલો હશે? પાવર ગણવાનો છે આપણે, સરેરાશ. ઓફકોર્સ વાસ્તવિક પાવર એટલે આ રીતે જ ગણીશું આપણે, VRMS, IRMS, cos phi. બરાબર, આ પ્રમાણે જ ગણવો પડશે. પણ સૌથી પહેલા VRMS, IRMS ને cos phi માંથી જો VRMS તો આપણી પાસે છે 200 વોલ્ટ, આને જ કહેવાય વોલ્ટેજનું RMS મૂલ્ય. phi પણ છે કારણ કે અનુનાદ થાય છે. જો અનુનાદની સ્થિતિમાં શું થાય? XL XC સરખા થઈ જાય. આખી ઘટના યાદ હશે તમને, ઓમેગા L ને 1/ωc. એટલે કે પરિપથનો કાલ્પનિક ભાગ છે 0 થઈ જવાથી માત્ર અવરોધ રહેશે. જાણે કે પરિપથમાં માત્ર અવરોધ છે એવું રહેશે. આ બંને લડી મળશે, કેન્સલ થઈ જશે, સમાન મૂલ્યના છે એટલે એમની વેલ્યુ કેન્સલ થઈ જશે. અને તે વખતે ઇમ્પિડન્સ ન્યૂનતમ બની જવાથી પ્રવાહ મહત્તમ બને છે. આ ઘટનાને આપણે અનુનાદ કહીએ છીએ. આવું બધું તમને થિયરિટિકલ યાદ હશે જ. પણ પાવર ફેક્ટરનું જે સૂત્ર છે એ R/Z છે, અને એમાં બંને સરખા થઈ જાય, Z બરાબર જ R થઈ જાય અનુનાદમાં, તો cos phi ની વેલ્યુ મેક્સિમમ થઈ જાય, 1 થઈ જાય. પરિપથમાં જાણે કે માત્ર અવરોધ હોય એવી સ્થિતિ પેદા થાય, એટલે કે કળા તફાવત 0 થઈ જશે. સમજો ને, વોલ્ટેજ અને પ્રવાહ બંનેના ફેઝર એક સાથે સમાન કળામાં જ ચાલતા થઈ જશે. કોઈ કળા તફાવત નહીં હોય, કોઈ મતભેદ નહીં હોય પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે. phi 0 એટલે cos 0 બરાબર 1. બરાબર, કળા તફાવત પૂછે તો 0, પણ પાવર ફેક્ટર મહત્તમ થઈ જાય 1. VRMS ખબર છે, cos phi ખબર છે, ને IRMS તો શોધી નાખીશું ને. જો IRMS VRMS ના છેદમાં ઇમ્પિડન્સ Z, ઓહમનો નિયમ, I બરાબર V/R ટાઈપનું સૂત્ર છે, અને આમાં તો ખરેખર છેદમાં R જ લખવો પડશે. અનુનાદ થાય તો Z = R થઈ જશે. તો IRMS પણ મળી જશે. જો આ 200 અને છેદમાં R કેટલો? 20 ઓહમ. 20 કેન્સલ, 10 એમ્પિયર એ પ્રવાહનું RMS મૂલ્ય હશે. તો હવે વાસ્તવિક પાવર કેટલો ઈઝી થઈ ગયો? જો VRMS 200, IRMS 10 એમ્પિયર, હમણાં જ ગણ્યો ને. cos phi 1 મહત્તમ વેલ્યુ પાવર ફેક્ટરની મૂકી દો બધી કિંમત, 2000 વોટ, એટલે કે 2 કિલોવોટ જેટલો પાવર પરિપથમાં હોય. તો આ પ્રમાણે તમને ક્વેશ્ચન પૂછ્યો છે અને તમે ઇઝીલી ગણી શકો છો. પણ પાવરના બીજા ઘણા સૂત્ર બી છે. તમે VM ના સ્વરૂપમાં, Z ના સ્વરૂપમાં પણ બીજા બધા સૂત્ર જાણો છો. તો એ બધા સૂત્રમાંથી પણ કોઈ લગાવીને ગણી શકો, ચેક કરી શકો. આન્સર દર વખત તમને આ જ મળશે, 2 કિલોવોટ. હવે આજે 10મો દાખલો છે, એ ઓલરેડી આગળ પણ ગણેલો છે. પેલું રેડિયોમાં આપણે અનુનાદ કરીએ, પેલી ડબ્બી મચેડીએ તો ચલ કેપેસિટરની રેન્જ આપણે શોધતા હતા. એમાં LC દોલનો જ હોય છે ને, અને એમાં તમને 2 જુદી જુદી આવૃત્તિવાળા સ્ટેશનોની વચ્ચે ટ્યુન કરવાનો હોય રેડિયોને. તો કેપેસિટરની રેન્જ કઈ રીતે શોધવાની, એ જ પ્રશ્ન છે. જુઓ, એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ જેટલી આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે. એટલે F1 લઈ લઈએ, F ની મિનિમમ વેલ્યુ લઈ લઈએ 800 કિલોહર્ટ્ઝ, કાં તો આને F1 લખી દો, કાં તો F મિનિમમ પણ લખી શકો. અને F2 1200 કિલોહર્ટ્ઝ એટલે કે F મેક્સ લખી શકો. તો આવૃત્તિની આ રેન્જ આપી છે 800 થી 1200 કિલોહર્ટ્ઝ. જો તેના LC પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો, ઓકે, 200 માઇક્રો હેનરીનું અચળ ઇન્ડક્ટર છે, એનું ઇન્ડક્ટન્સ બદલાતું નથી, 200 માઇક્રો હેનરી. તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? એટલે F1 અને F2 જો બદલવા હોય આપણે, તો એ માટે C1 અને C2
કેટલા કેટલા હોવા જોઈએ અને એના પરથી એની રેન્જ લખવાની હશે. અહીંયા જો એફ મિનિમમ લખીએ છીએ ત્યારે સી મેક્સિમમ આવશે. જુઓ કઈ રીતે યાદ કરો. અનુનાદીય આવૃત્તિનું આ સૂત્ર છે. અનુનાદ થાય ત્યારે જ રેડિયો ટ્યુન થાય છે. એ તો આપણને ખબર છે. ટ્યુનિંગ વખતે અનુનાદની ઘટના બનતી હોય છે. આમાંથી સી અને એફ નો સંબંધ શોધી નાખીએ. બંને બાજુ વર્ગ કરી દઈએ એફ સ્ક્વેર. પેલો સી અંદર ઘૂંઘટમાંથી કાઢ લે ને, આ જો વર્ગમૂળમાં છે તો શરમાયા કરશે ખોટો ખોટો ઘૂંઘટમાં. તો બંને બાજુ વર્ગ કરીએ. સી નફ્ફટ થઈ જાય, ઘૂંઘટમાંથી બહાર આવે. હવે એને પિક્ચરનો હીરો બનાવી દઈએ. 1/4 પાઈ સ્ક્વેર એલ એફ સ્ક્વેર. બરાબર. આ સી ઉપર આવી ગયો ને એફ સ્ક્વેર નીચે જતો રહો સામે. તો આ સૂત્ર કરતા બનાવી દો. એટલે તમે જ્યારે અહીંયા એફ મિનિમમ મૂકશો તો સી મેક્સિમમ મળશે. એફની નાની કિંમત મૂકશો તો કેપેસિટન્સની મોટી કિંમત મળશે. અને એ જ પ્રમાણે એફની મોટી કિંમત મૂકશો મહત્તમ 1200 કિલોહર્ટ્ઝ તો સીની નાની કિંમત મળશે. એ બંને કિંમતો તમારે સૂત્ર પરથી શોધી નાખવાની. C1 અને C2 કહેશો તોય ચાલશે. નાના મોટાનો ભેદભાવ ભૂલી જાઓ, હમણાં કોઈ ટેન્શન નહીં. જો ખાલી આ કેલ્ક્યુલેશન કરવાનું ધ્યાન રાખો. 1/4 પાઈ સ્ક્વેર એલ 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 200 માઇક્રો હેનરી. ઓકે, માઇક્રો એટલે 10⁻6. અને આ એફ 800 કિલો હર્ટ્ઝ. પેલો 800 અને કિલો એટલે 10⁻³ એનો સ્ક્વેર. બેટા ધ્યાનથી થોડું ગણી નાખજો. આમાં ગણતરી જોજો, નીચે છેદમાં જ છે બધું. અને પછી 1/ છે એટલે જરાક સમજીને 1 બધું કરજો, અથવા 10 ને ઉપર ધન બનાવીને કંઈક સેટ કરજો, ગણતરી કરજો. તો C1 તમને મળી જશે. પહેલો જે સી આવશે ને એમાં એફ આપણે મિનિમમ લીધો છે એટલે સી મેક્સિમમ. મોટો જવાબ પહેલા આવશે અને એ છે 198 પીકો ફેરેડ. બરાબર. પીકો એટલે 10⁻12 આવશે. તમારો આન્સર આવો આવશે 10⁻12 ફેરેડ. ને પછી એને પીકો ફેરેડ લખાય. આ જ પ્રમાણે C2 શોધી નાખજો. એમાં એફ ની વેલ્યુ ખાલી બદલીને 1200 કરી દેવાની. આ જ્યાં 800 લખ્યું છે એને બદલે 1200. બાકીનું બધું એઝ ઇટ ઇઝ. 1 વચ્ચે લખીએ તો થોડો સારો લાગે નહીં. 1/4 પાઈ સ્ક્વેર. આત્મપ્રેરકત્વ સેમ. 800 ને બદલે 1200 10⁻³ નો સ્ક્વેર. બસ ખાલી 800 ને બદલે 1200 કર્યું છે. આટલો ભાગ તો સેમ જ છે બંનેમાં. આટલો જો તમે ગણી રાખો પહેલેથી તો એ બદલાય નહીં. ખાલી આ 800 ને બદલે 1200 કરવાનું. સ્ક્વેર છે ભૂલી નતા, હોલ સ્ક્વેર છે, બધું બરાબર ગણજો. અને આ તમને 88 પીકો ફેરેડ એટલે કે 88 10⁻12 ફેરેડ મળશે. 88 પીકો ફેરેડ. તો ચલ કેપેસિટરની રેન્જ કઈ હશે? રેન્જમાં તમારે આ નાનું પહેલા લખવાનું. રેન્જ ચલ કેપેસિટરની રેન્જ પૂછી એટલે આન્સર આવો લખવાનો 88 થી 198 પીકો ફેરેડ. ભલે ને પછી આ 88 આપણો બીજો જવાબ છે પણ રેન્જ તો આવી રીતે જ લખાય ને, આટલાથી આટલાની વચ્ચે. તો એમાં પહેલા નાનો આંકડો લખવો જોઈએ. એવા આપણા ફિઝિક્સના સંસ્કાર છે. તો 88 થી 198 પીકો ફેરેડની વચ્ચે ચલ કેપેસિટરની રેન્જ હશે. તો આ પ્રમાણે 10મો દાખલો પણ ગણી શકાય. બહુ ઇઝી છે ને. પહેલા ઓલરેડી આગળ વિડીયોમાં પણ આ દાખલો અપલોડેડ છે. તો સ્વાધ્યાયનો છેલ્લો એક દાખલો લઈશું. સ્વાધ્યાયનો 11મો 7.11. ઓકે, 7.11 નંબરનો જે દાખલો છે એ 3 LCR માટે છે. 3 શ્રેણીમાં છે. જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચલિત બદલી શકાય તેવી આવૃત્તિવાળો, ફરીવાર ચલિત આવૃત્તિ છે, 230 વોલ્ટ એસી સપ્લાય સ્ત્રોત છે 230 વોલ્ટનો, LCR પરિપથ સાથે જોડેલ છે. ઓકે, 3 શ્રેણીમાં છે એટલે અહીંયા બતાવી દઈએ. LCR ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ અને આ છે પ્રાપ્તિ સ્થાન. 230 વોલ્ટનું આપ્યું છે એટલે આ VRMS મળી ગયો. જોઈએ આગળ. આવૃત્તિ તો બદલી શકાય એવી છે, એની ચલિત આવૃત્તિ છે. હવે L5 C80 અને R 40 ઓહ્મ છે. L5 હેનરી, આ 5 હેનરીનું આત્મપ્રેરકત્વ ધરાવે છે. કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? 80 માઇક્રોફેરેડ. આ 80 માઇક્રોફેરેડનું છે C બરાબર. અને જે અવરોધ છે એ 40 ઓહ્મ છે. R બરાબર 40 ઓહ્મ. બધો ડેટા આપેલો છે આપણને. તો પહેલું, પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. કઈ આવૃત્તિ અહીંયા રાખીએ તો આ પરિપથ અનુનાદમાં આવે, એટલે કે ઇમ્પિડન્સ ન્યૂનતમ થઈ જાય, પ્રવાહ મહત્તમ થઈ જાય. યાદ છે ને? એ જ ઘટનાને અનુનાદ કહેવાય. પણ અહીંયા તો સિમ્પલ અનુનાદ આવૃત્તિ ગણવાની છે એટલે એનું ડાયરેક્ટ સૂત્ર છે આવૃત્તિ. કોણી આવૃત્તિ નહીં, આવૃત્તિ કીધું છે. તો 1/2 પાઈ √LC પાઈ 3.14 √L અને C. આજે આપ્યા હોય એ જ આંકડા લખી દેવાના. 5 અને 80 ગુણ્યા 10⁻6
હવે જરા કેલ્ક્યુલેશન કરવું પડશે. આ 6.28 થશે. આ વર્ગમૂળમાં 8 પંચા 40 આખું આ 400 10 ની -6 400નું વર્ગમૂળ ડાયરેક્ટ લખું 400નું વર્ગમૂળ 20 અને 10 ની -6 ને ઘાત અડધી કરી એટલે 10 ની -3 કેમ કે વર્ગમૂળ કાઢવાનું છે ને. અને આને આ 1000 ઉપર લખી દો 10 ની -3 ઉપર જાય તો +3 અને આ બધું ગણીને 1256 એક મીંડું ઉડાવી દેજો. ટૂંકમાં કેલ્ક્યુલેટરમાં ગણશો તો પણ ચાલશે. તમને આવૃત્તિ મળી જશે ફ્રીક્વન્સી અનુનાદીય આવૃત્તિ અને અનુનાદીય આવૃત્તિની વેલ્યુ તમારી આટલી આવી જોઈએ 7.96 હર્ટ્ઝ. 7.8 થતા રહી ગયું સહેજ માટે દયા આવી ગઈ 7.96 હર્ટ્ઝ. પણ ઓમેગા શોધ્યો હોત ને સપોઝ તમે આ ઓમેગા તો એ 2πf જેટલો આવત એટલે કે એ 50 આવશે. આ પણ યાદ રાખજો રેડિયન પ્રતિ સેકન્ડમાં અથવા ગણી રાખજો અને 2π વડે ગુણી નાખજો 2πf. જો ઓમેગા પૂછે તોની વાત છે, બાકી ડાપણ કરવાની જરૂર નથી. જે પૂછે એ જ આપણે આન્સરમાં લખીશું. તો પહેલો અનુનાદી આવૃત્તિ વાળો બહુ ઇઝી ક્વેશ્ચન. બીજો અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. આ જ આવૃત્તિ માટે અનુનાદીય આવૃત્તિ માટે શું શોધવાનું છે? ઇમ્પિડન્સ. કેટલો સહેલું જો આમ તો Z નું આખું સૂત્ર છે 3 શ્રેણીમાં હોય તો, પણ અનુનાદ થાય છે મેજોરિટી બધા દાખલા અનુનાદ વાળા જ આવે છો તો એક્સેલ એક્સિસ સરખા થઈ જાય ઉડી જાય એટલે પરિપથમાં જાણે R હોય માત્ર એ ટાઈપની ફિલિંગ આવશે. Z બરાબર R થઈ જશે સ્ક્વેર રૂટ ઉડી જશે અને R તો 40 ઓહ્મ છે તો પરિપથનો ઇમ્પિડન્સ પણ 40 ઓહ્મ જેટલો થાય. પણ કઈ સ્થિતિમાં? અનુનાદ વાળી સ્થિતિમાં આપણે ગણી રહ્યા છે. અનુનાદ વખતે આવું થશે. પ્રવાહનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે પણ પહેલા RMS તો શોધી નાખીએ પછી એને √2 વડે ગુણી નાખીશું. પહેલા IRMS બરાબર ગણી નાખીએ VRMS બાય Z. પણ અનુનાદમાં Z બરાબર જ R છે. આ બધું અનુનાદ વખતે ગણવાનું છે. તો Z બરાબર R. VRMS કેટલો હતો? 230 વોલ્ટ હતો. R 40 છે. એક મીંડું કેન્સલ 4 6 24 6 થતા થોડા માટે રહી ગયો એટલે આ પ્રવાહની કંઈક વેલ્યુ આવશે હવે સમથિંગ એમ્પિયર 23/4 એમ્પિયર. પણ આપણે તો મહત્તમ પ્રવાહ જોઈએ છે. કંપ વિસ્તાર શબ્દ વાપર્યો છે પ્રવાહનો કંપ વિસ્તાર તો એ √2 × IRMS થઈ જશે ને. સૂત્ર શું છે? IRMS બરાબર IM બાય √2 તો IM બરાબર IRMS ગુણ્યા √2 એટલે આ 23/4 છે એને √2 વડે ગુણી નાખજો. √2 તો તમને ખબર છે 1.4 1.414 એવું એક્ઝેક્ટ લખવું હોય તો લખી શકાય. અને છેલ્લા પ્રવાહનું મહત્તમ મૂલ્ય 8.1305 8.1 લખી દઉં છું એમ્પિયર મળશે. આ મેક્સિમમ પ્રવાહ એટલે કે પ્રવાહનો કંપ વિસ્તાર મળી જશે 8.1 એમ્પિયર. તો આ હતો બીજો વિભાગ. ત્રીજો પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ એટલે આનો RMS VL પછી આ કેપેસિટર માટે VC આના માટે VR આ બધા RMS મૂલ્યો ગણવાના છે. બહુ ઈઝી છે. આ પણ VR થી સ્ટાર્ટ કરીએ. VR બરાબર IRMS × R. ઓકે IRMS કયો લખવાનો? આ 23/4 23/4 લખી દો. IRMS જો અહીંયા મહત્તમ નથી મૂકવાનું કેમ કે આપણે VR ની RMS વેલ્યુ જોઈએ છે તો પ્રવાહ પણ RMS મૂકવો પડશે 23/4 અને અવરોધ 40 ઓહ્મ છે એટલે આ તો 230 વોલ્ટ આવે છે. અનુનાદની સ્થિતિમાં જે પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ આપ્યો ને સપોઝ 230 વોલ્ટ આપ્યો હોય તો VR પણ 230 વોલ્ટ જ આવે. યાદ રાખજો અનુનાદની સ્થિતિમાં VR અને VRMS આ બંને સરખા થઈ જાય છે. અવરોધના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ હોય એનું RMS મૂલ્ય પ્રાપ્તિ સ્થાનના RMS વોલ્ટેજ જેટલું જ હોય છે. પણ VL VC એ રીતે નથી આવે એના એટલે એની જે કિંમતો હશે એ આવી રીતે ગણવી પડશે. VL માટે IRMS × XL XL એટલે ઓમેગા L તો 23/4 IRMS અહીંયા આપણે ઓલરેડી લખી રાખ્યો હતો. ઓમેગા L ઓમેગા 50 મેં કીધું હતું 2πf ના ખબર હોય તો આને 2π વડે ગુણી નાખજો તો પણ મળી જશે. અને L 5 હેનરી એટલે આવી રીતે તમારે ગણવાનો 5 × 25 × 23 ભાગ્યા એટલે કરજો ને. આ આન્સર તમને મળશે કેલ્ક્યુલેટરમાં ખાસો મોટો મળશે 1437.5 1437.5 વોલ્ટ. પહેલી વારમાં આપણને લોજિકલી સાચું ના લાગે એવું લાગે આમ કે ચાલુ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ 230 છે તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે 1400 થી બી વધારે વોલ્ટ. હાઉ ઇઝ ધીસ પોસિબલ? પણ અનુનાદ થાય છે. VL VC કેન્સલ થવાના છે. અહીંયા
વીસી ગણીએ એટલે વધારે ખ્યાલ આવશે. જો વીસી પણ ગણવો જ પડશે ને. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી પણ આપણે ગણવાનો છે. આરએમએસ વેલ્યુ IRMS ઇન્ટુ XC. જેવી રીતે અહીંયા આર લખ્યો એવી રીતે અહીંયા ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ અને આ ત્રીજા સ્ટેપમાં કેપેસિટરનો અસરકારક અવરોધ લખવો પડશે. આ તો છે 23/4 અને 1/ωc 1/50 ઓમેગાની વેલ્યુ અને C કેપેસિટન્સ 80 માઇક્રો. અને તમે આ પણ ગણશો પરફેક્ટ તો આટલો જ આવશે 1437.5 વોલ્ટ. અનુનાદમાં આવું જ થાય. જેટલો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ આવે એટલો જ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પણ RMS વોલ્ટેજ મળે, સેમ મળે 1437.5. અને આનું લોજિક શું? આમાં VL અને VC કેન્સલ થશે અને આ VR બરાબર V થઈ જશે. VR જો 230 વોલ્ટ V જેટલો જ છે. તો આ સમજાવવું હોય અથવા તમને કોઈ એવું પૂછે કે ઇન્ડક્ટર ને કેપેસિટરનું સંયોજનનું ટોટલ V કેટલો, તો તમારે VL માઇનસ VC ગણવો પડતો હોય છે. પેલું સૂત્ર છે ને ફેઝરની રીતમાં આવે છે √VR² પ્લસ VL માઇનસ VC હોલ સ્ક્વેર. આ સૂત્રમાં VL VC તમે મૂકશો એટલે સમીકરણનું સમાધાન થઈ જશે. જો 1437.5 VL 1437.5 VC બંને કેન્સલ થઈ જશે. V બરાબર VR. તો જો તમારે ખાલી આટલો ભાગ જોઈતો હોય VL માઇનસ VC એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટરના સંયોજનના બે છેડા વચ્ચે કેટલો પીડી મળે, તો જવાબ 0 આવશે કેમ કે બંને 1437.5 કેન્સલ થઈ જશે. અનુનાદમાં જેવી રીતે XL XC એકબીજાની અસરને નાબૂદ કરે છે એવી રીતે VL VC પણ એકબીજાની અસરને નાબૂદ કરશે જ ને. એને જ તો અનુનાદ કહેવાય.